ફ્રેન્ડ્સ, વેલકમ ટુ 09 AI. આજે 09 AI નો ફાઇનલ સ્ટેજ, ફાઇનલ વિડીયો છે ટેસ્ટિંગ ટ્રેનિંગ બાબતનો. આ વિડીયો સૌથી લાંબો ચાલશે. એનું રીઝન છે કે આપણે આજે 09 AI ના જે મેઇન ફંક્શન, જેની આપણે યુટિલિટી બનાવેલી છે, યુટિલિટી ઉપર ચર્ચા કરશું. યુટિલિટીમાં આપણે ટોટલ 12 ફંક્શનના વિડીયો વિશે ચર્ચા કરશું. તો જ્યારે પણ તમે 09 AI એડોપ્ટ કરો તો જ્યારે કરવા માંગો છો ત્યારે આ યુટિલિટી તો તમે ખાસ જોજો. આ યુટિલિટી તમારે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ડિલીટ અનયુઝ માસ્ટર ફંક્શન બહુ કોમન છે કે જે તમારે માની લો કે કોઈ પણ એવા અકાઉન્ટ જે તમે ક્યારેય યુઝ નથી થયા એવા તમારે અકાઉન્ટ ડિલીટ કરવા હોય તો તમે અકાઉન્ટ સિલેક્ટ કરીને જેટલી એવી એન્ટ્રી છે કે જે ક્યારેય યુઝ નથી થઈ ઓટોમેટિક ડિલીટ થઈ જશે, જેનો ક્યારેય ઉપયોગ નથી થયો. આ છે સિંક્રોનાઇઝ ઓન અપ્રુવલ એન્ટ્રી, જે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ માની લો કે સામેવાળાનું સેલ બિલ આપણામાં પરચેસ, જ્યારે પણ સામેવાળો આપણના નામનું સેલ બિલ બનાવે છે ત્યારે ઓટોમેટિક આપણે અહીંયા પરચેસની એન્ટ્રી પડી જશે. જેમ કે મેં આની પહેલા 3 દિવસ પહેલા 09 મોબાઈલના કંપનીમાંથી મેં મારી આ કંપનીમાં એન્ટ્રી લીધી હતી, તો તમે જોઈ શકો છો કે ઓટોમેટિક એન્ટ્રી આવી ગઈ છે. મારે સિમ્પલી હવે ખાલી એને એક્સેપ્ટ કરવાની છે. જે હું એક્સેપ્ટ કરીશ એટલે મારા સિસ્ટમમાં ઓટોમેટિક એન્ટ્રી એક્સેપ્ટ થઈ ગઈ. એ જ રીતના કેશ ટ્રાન્ઝેક્શન, બેક ટ્રાન્ઝેક્શન, સેલ્સ રિટર્ન અને રિપેરિંગના કંઈ બી આવી એન્ટ્રી હશે જે સામેવાળાએ મારા નામની પાડી હશે તો ઓટોમેટિક મારા અહીંયા એન્ટ્રી આવી જશે. તો આ ખાસ ફીચર્સ છે, જ્યારે પણ તમે યુઝ કરો તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. બીજું છે મર્જ કોર. મર્જ કોરમાં એવી કોઈ આઈટમ કે જે બે અલગ અલગ ક્રિએટ થઈ ગઈ હોય અથવા તો બે અલગ આઈટમને તમે એક કરવા માંગતા હોય, જેનું હું કદાચ તમને અત્યારે લાઈવ એક્ઝામ્પલ આપું. જેમ કે હું આઈટમમાં ગયો છું ફ્રોમ કોડ. ફ્રોમ કોડ એટલે એવી આઈટમ કે જે તમે ડિલીટ કરવા માંગતા હોય. જેમ કે હવે મારે આઈટમ 17 Pro Max 1TB સિલેક્ટ કર્યું છે, એની જગ્યાએ મારે આ આઈટમને નામ આપવું છે 17 Pro Max 1TB સિલ્વર કલર. તમે જો અહીંયા નામ હતું ખાલી 17 Pro Max 1TB સિલ્વર કલર, જ્યારે અહીંયા નામ છે iPhone 17 Pro Max 1TB સિલ્વર કલર. તો હવે મારે આ બે આઈટમને મર્જ કરીને આ આઈટમના નામ પર રજીસ્ટર્ડ કરવી છે તો થઈ જશે. પછી જ્યારે આઈટમને મર્જ કરો છો ત્યારે તમને એ પણ પૂછે છે કે ભાઈ આ આઈટમના જે તમારા ડેટા છે ડિલીટ ફ્રોમ કોડ આફ્ટર મર્જ, કે ભાઈ આ આઈટમને ડિલીટ જ રાખવી છે કે ખાલી આની અંદરના ટ્રાન્ઝેક્શનમાં જ આને આમાં લેવા છે. તો જો હું આઈટમને ડિલીટ સિલેક્ટ કરીશ એટલે આ આઈટમ ઓટોમેટિક લિસ્ટમાંથી ચાલી જશે. પછી આ આઈટમનું ઓપનિંગ બેલેન્સ આની સાથે પણ તમારે મર્જ કરવું છે. સપોઝ આની મેં ઓપનિંગ બેલેન્સ 2 ચડાવી હોય અને આની 3 ચડાવી, તો 2 + 3 = 5. જો તમારે એ કરવું હોય તો તમે અહીંયા મર્જ ઓપનિંગ બેલેન્સ સિલેક્ટ કરીને પણ આઈટમને મર્જ કરી શકો. જેવું મેં આઈટમ અહીંયા મર્જ કરી એટલે હવે તમે જોજો કે અહીંયા જે 17 Pro Max વાળી જે આઈટમ ઓલરેડી હતી એ તમે જોઈ શકો છો ડિલીટ નથી થઈ. આ વિડિયો કાપવાનું થાય. જોઈ શકો છો કે અહીંયા જે આઈટમ હતી ઓટોમેટિક ડિલીટ થઈ ગઈ. તો આ રીતે મર્જ કોડ યુઝ કરી શકો છો. ને આ મર્જ કોડમાં કેટલી વસ્તુ છે: અકાઉન્ટ, આઇટમ, કલર, ટ્રાન્સપોર્ટ, કેટેગરી, બ્રાન્ડ, સિરીઝ, ડ્રાઈવર, વ્હીકલ સાઇઝ, આઇટમ ગ્રુપ, સ્ક્રીન, વેરહાઉસ, આ બધી જ વસ્તુ તમને મર્જ કોડમાં ફંક્શનાલિટી અવેલેબલ છે. બીજું છે ઈ-વે બિલ્સ. તમારે ઈ-વે બિલ્સ જનરેટ કરવું હોય તો જે પણ લોકો બહારના ઈ-વે બિલ્સ બનાવતા હોય એના માટેની આ ફંક્શનાલિટી છે. બેક ઇમ્પોર્ટ. તમારે કોઈ બી પીડીએફ તમારું સ્ટેટમેન્ટ તમારે ઇમ્પોર્ટ કરવું હોય તો એ તમે અહીંયાથી ઇમ્પોર્ટ કરી શકો છો. બલ્ક અપડેટ સસ્પેન્સ અકાઉન્ટ. એવા કોઈ બલ્ક અપડેટ સસ્પેન્સ અકાઉન્ટ કે જે તમારે બેક ઇમ્પોર્ટમાં જે એન્ટ્રી આવી છે એના નરેશન વાઇઝ એને ફિલ્ટર કરીને પણ તમારે એન્ટ્રી લેઝરમાં કરવી હોય તો તમે આ બલ્ક અપડેટ સસ્પેન્સ અકાઉન્ટથી કરી શકો છો. આ જનરલી એકાઉન્ટિંગ માટે સમજવું થોડુંક ટફ છે, પણ આને પણ તમારે ડિટેલમાં જાણવું હોય તો મને પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. અને જે એકચ્યુઅલ જે લોકો અકાઉન્ટિંગ કરે છે એ લોકોને ખ્યાલ આવી જ ગયો છે. આ ફીચર્સ એ લોકો માટે બહુ સારા કામમાં છે. જનરેટ ડાયનામિક બારકોડ.
આ ફંક્શનાલિટી પણ અત્યારે 09 માં એકમાં જ છે, એ બી હું છાતી ઠોકીને કહી શકું છું. એનું કારણ તમને કહું કે ભાઈ તમે જે બારકોડ ફોનની પાછળના બારકોડને જે સ્ટીકર બનાવો છો એને પણ તમારે કસ્ટમાઇઝ રીતે બનાવવું હોય તો તમે બનાવી શકો છો. જેમ કે IMEI નંબર IMEI, હવે IMEI નંબરમાં તમારે કેટલા ડિજિટ રાખવી છે, કેટલી રેન્જ રાખવી છે, અને રિવર્સ કરવો છે, અને કાઉન્ટિંગ ફ્રોમ લાસ્ટ, અથવા તો એને કેરેક્ટર્સ ક્યાંક અલગ આપવા છે. રેટ્સ છે તો કે જો 12500 નો ફોન છે તો હવે તમારે 5 કિંમત બતાવી છે, ખાલી એને 3 આંકડા બતાવે છે. 1,25,000 નો ફોન હોય તો તમારે ખાલી 125 બતાવવા છે, એ 125 માં 5 to 1 બતાવવા છે, 1 to 5 બતાવવા છે. મતલબ આવા અનએક્સપેક્ટેડ કે જે તમને જોતા એવું લાગશે કે જેન્યુઅલી ઇટ ઇઝ પોસિબલ એમ. આ વસ્તુ તો ખરી, પણ આ રેટને તમારે સૌથી પહેલા દેખાડવો છે, IMEI નંબરને સૌથી લાસ્ટમાં દેખાડવો છે. એ રીતના ડે, મંથ, યર, વેરહાઉસ, આઇટમ કોડ, વેન્ડર કોડ, આ બધી જ વસ્તુને તમારા બારકોડ સ્ટીકરમાં તમને જેમ યોગ્ય લાગે એમ એ રીતના તમે એને ડાયનામિક બનાવી શકો છો. તમને એવું લાગે કે યર મારે આગળ બતાવવા છે, મારી ખરીદી પહેલા આગળ બતાવી છે, પ્રાઇસ વચ્ચે બતાવો છે, વેન્ડરનો કોડ સૌથી છેલ્લે બતાવો છે. સપોઝ 12,500 નો ફોન છે તો 1 ને કંઈક અલગ કેરેક્ટર આપવું છે, જેમ કે 1 ઇઝ ઇક્વલ ટુ A, 2 ઇઝ ઇક્વલ ટુ D, 3 ઇઝ ઇક્વલ ટુ F. એવા તમે ડાયનામિક વર્ડ પણ આને યુઝ કરીને તમે બારકોડમાં પ્રિન્ટ કરી શકો છો. ફક્ત કરવાનું એટલું છે કે જનરલ ડાયનામિક બારકોડમાં જાઓ, ઇનેબલ કરો એટલે બારકોડ તમારી સામે. તો આ ફીચર્સ પણ એટલા લેવલે એડવાન્સ છે, તમે યુઝ કરશો અને તમે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરશો ત્યારે ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે વાહ, મજા આવી. આ છે CheckOS. CheckOS વેબનો ફર્સ્ટ એવો સોફ્ટવેર છે કે જે તમારા રોંગ ડેટાને કેચ કરીને તમને પ્રેઝન્ટ કરે છે. જનરલી જે ડેસ્કટોપ સોફ્ટવેર હોય છે ને એમાં ફંક્શન હોય છે, વેબ બેઝમાં લગભગ તો નહીં હોય, મને જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ છે ત્યાં સુધી, અને કોઈમાં હશે તો સારી વાત છે, બાકી લગભગ તો નથી જેટલું મને નોલેજ છે ત્યાં સુધી. હવે આ છે શું? CheckOS જે તમારા ડુપ્લિકેટ GST અકાઉન્ટ, કોઈ બ્લેન્ક સિરિયલ નંબરની એન્ટ્રી, કોઈ ડુપ્લિકેટ આઇટમની એન્ટ્રી, ડુપ્લિકેટ સિરિયલ નંબર વિથ સેમ ટ્રાન્ઝેક્શન, આવા જેટલા એવા ટ્રાન્ઝેક્શન કે જ્યાં રોંગ વસ્તુ થઈ શકે, જેમ કે બેલેન્સ ડિફરેટ ઇન લેજર, જેમ કે ડુપ્લિકેટ લેજર ફોર સેમ અકાઉન્ટ, કે એક જ અકાઉન્ટના 2 ડુપ્લિકેટ લેજર પડી ગયા હોય. એવું નથી કે ભાઈ આ વસ્તુ તમારી સાઈડથી હોય. ઘણી વખત સોફ્ટવેર અંડર ડેવલપિંગ છે, નવા ફીચર્સ તમને આવનારા સમયમાં ડેવલપ કરતું હશે, અને ક્યારે કોઈ બગના લીધે તમારું અકાઉન્ટિંગમાં કાંઈ પણ રોંગ ડેટા કે કાંઈ બી એવું બાય ડિફોલ્ટ મિસ્ટેકથી થઈ જાય છે તો તમે અહીંથી એને ટ્રેક કરી શકો છો. જેમ કે ઇશ્યુ ડેટ, રોંગ સિરિયલ નંબર, નો એન્ટ્રી, પરચેસ રિટર્ન ડેટ ફ્રોમ પરચેસ રેટ. હવે તમે પરચેસ આજે 4/6 કરો છો તો એનું પરચેસ રિટર્ન તો 3/6 ના જ કરી શકો ને, કેમ કે ખરીદી આજે થઈ છે તો કાં તો આજે રિટર્ન થાય કે આવતીકાલે રિટર્ન થાય. પણ નવા અપડેટના ફીચર્સના લીધે ક્યાંય પણ એવી બગ્સ રહી ગઈ હોય તો તમે એને અહીંયાથી સિમ્પલી ટ્રેક કરી શકો છો. આ બી બહુ અપર લેવલ છે અને બહુ એડવાન્સ કસ્ટમાઇઝ કરાયું છે, તમને આગળ જતા બહુ સારું કામ આવશે. પ્રિન્ટ બારકોડ, તમારે કોઈ પર્ટિક્યુલર એક IMEI નંબરનો બારકોડ જનરેટ કરવો છે તો IMEI નંબર કરો અને એને સીધો પ્રિન્ટ કરો. જેવો IMEI નંબર લખશો એટલે પ્રોડક્ટનું નામ આવી જશે, ક્લિક કરશો એટલે સીધો બારકોડ જનરેટ થઈ જશે. જેમ કે પ્રિન્ટ બારકોડનો તમને એક ડેમો આપું તો જેમ કે હું અહીંયા ગયો, માની લો કોઈ સિરિયલ નંબર છે જે મેં અહીંયા લખ્યો, પરચેસની બાજુમાં તો આપણે ઓલું પ્રિન્ટનું બટન આપેલું છે, પણ તમારે પર્સનલાઇઝ કે ભાઈ પરચેસ ક્યાંની છે એ જોવું હોય એવું બધું ના કરવું હોય, IMEI નંબર નાખો, ઓટોમેટિક તમને અહીંયા એક્શનના બટનમાં પ્રિન્ટનું બટન દબાઈ દેશે અને ઓટોમેટિક આ બારકોડ જનરેટ તમે સેવ કરીને સીધી પ્રિન્ટ કાઢી શકો છો. પછી છે એન્ટ્રી બ્લોક મેનેજર. માની લો કે કોઈ વેપારીનો ફોન અથવા તમારે એને બ્લોક કરવો હોય, એને બ્લોક કરેલા પર્સનલ કોઈ અલગથી ફોન બ્લોક કરવો હોય તો તમે અહીંથી કરી શકો છો.
જરૂરી નથી કે તમારે પરચેસ રિટર્ન કરેલા હોય બ્લોક એ જ કરવા હોય. કોઈ એવો પર્ટિક્યુલર મોડેલ જે તમારે બ્લોક કરવું હોય તો તમે અહીંથી કરી શકો છો. અને જે વેપારીના જેટલા પણ ફોન બ્લોક કર્યા છે એની લિસ્ટ તમને અહીંયા જોવા મળી જશે. ત્રીજું છે સ્ટોક અપ્રુવલ. જે મેં તમને આજે વોટ્સઅપ ચેટનો જે ફંક્શન કીધો હતો એ ત્યારે જ યુઝ થશે જ્યારે તમે કોઈને પણ એની અપ્રુવલ આપો છો. એવું નથી કે તમે 09 AI બધા યુઝ કરે છે તો બધા એકબીજાનો સ્ટોક જોવા લાગશે, એવું મેથડ નથી. મેં 09 AI યુઝ કર્યું, તમે 09 AI યુઝ કરો છો તો હું તમને પહેલા રિક્વેસ્ટ મોકલીશ કે કેન આઈ સી યોર સ્ટોક. એ રીતની એટલે એવું તો નથી પણ એવી એક રિક્વેસ્ટ જશે કે ભાઈ શું હું તમારો સ્ટોક જોઈ શકું. તમે એક્સેપ્ટ કરશો તો હવે જ્યારે હું નીડના મેસેજ નાખીશ ને તમારી પાસે અવેલેબલ હશે તો જ એ રિપ્લાય મારામાં આવશે. એટલે જ્યારે પણ તમે 09 AI એડોપ્ટ કરશો એટલે અમે એક ડિફોલ્ટમાં તમને એક એન્ટ્રી તો બતાવી દઈશું કે કેટલા લોકો 09 AI યુઝ કરે છે. જો એ લોકો તમને રિક્વેસ્ટ મોકલે છે તો ડેઈલી તમે અહીંયા જોતા રહેજો કે કોઈ એવો ડીલર જેની રિક્વેસ્ટ આવી હોય અને તમારે એને એક્સેપ્ટ કરીને તમારે લેવડ દેવડ કરવી હોય તો પણ કરી શકો છો. એટલે સ્ટોક અપ્રુવલનું પહેલા તમારે એન્ટ્રી આપવી પડશે, ઓથોરિટી આપવી પડશે, અપ્રૂવ કરવું પડશે, પછી જ તમે આને જોઈ શકો છો. પછી છે આમને સામનેની રિક્વેસ્ટ. મતલબ મેં તમને જે વાત કરી હતી ને કે જેમ કે અત્યારે 152 ડીલર એવા છે કે જે લોકો મોબાઈલનું યુઝ કરે છે અને એને તમારે રિક્વેસ્ટ મોકલવી હોય તો રિક્વેસ્ટ મોકલી શકો છો. એકચ્યુઅલી આમાં મિક્સ છે, 152 ડીલર તો ના કહી શકું. જેમ કે MS એન્ટરપ્રાઇઝ છે, અહીંયા આપણે વાત કરીએ તો સેકન્ડ પેજમાં આશીષ મોબાઈલ છે, પછી નવકાર મોબાઈલ છે. તો આ બધા એકચ્યુઅલમાં અત્યારે મિક્સ છે પણ મતલબમાં અહીંયા તમને એક એવી લિસ્ટ બતાવી દેવામાં આવશે કે જે લોકો 09 AI યુઝ કરે છે. તમે એને આઈ ગેજેટ મોબાઈલ છે તો જેમ કે મેં એને અહીંયા રિક્વેસ્ટ મોકલી દીધી. હવે એ રિક્વેસ્ટ જશે એનામાં અને જ્યારે એ અપ્રુવલ કરશે અહીંયા તમને બતાવી દેશે કે ભાઈ એને રિક્વેસ્ટ અપ્રુવલ કરી. જેવો અપ્રુવલ કરશે એટલે અહીંયા ચેટ બોર્ડમાં આઈ ગેજેટ મોબાઈલ આવી જશે. તો આ છે 09 AI ની યુટિલિટી અને આ છે 09 AI. 09 AI તમે જોયું હશે આ બધા વિડીયોમાં કેટલા એવા ફીચર્સ છે જે અત્યારે કોઈ પણ પ્રોડક્ટમાં અવેલેબલ નથી. બીજું, આટલા ફીચર્સ પૂરતું જ ખાલી 09 AI નથી. જેમ જેમ અકાઉન્ટિંગ સોફ્ટવેર લોકો સુધી પહોંચે છે એમ ઘણા લોકોની અલગ અલગ રિક્વાયરમેન્ટ આવે છે. તો ઘણા લોકોની અલગ રિક્વાયરમેન્ટ આવે છે તો એનો મતલબ એવું નથી કે એ રિક્વાયરમેન્ટ એ લોકો પૂરતી જ બેનિફિટ મળશે. આજે 09 AI ના 1000 યુઝર્સ હોય અને 1000 યુઝર્સની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય તો એ 1000 લોકોની રિક્વાયરમેન્ટનો પણ બેનિફિટ તમને મળશે. કે જે આજે એ 1000 જણાને જે પ્રોબ્લેમ હતી જેનું સોલ્યુશન 09 AI કર્યું તો 1000 ના એકમાં કસ્ટમરને તમારા હાથમાં એક 09 એવી પ્રોડક્ટ આવશે કે જે એરર લેસ હશે, જે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન હશે, જે તમને બધું જ એપમાં અને વેબમાં ઇઝીલી યુઝ કરવા મળશે. તમારે કાંઈ નવું ડેવલપ કરાવવું હોય અથવા તો તમારી કાંઈ એક્સપેક્ટેશન 09 AI ને લગતી હોય તો પર્સનલી અમારો કોન્ટેક્ટ કરો. કંઈ સુઝાવ આપવા માંગતા હોય, કંઈ એડવાઇસ હોય, કંઈ નવું ડેવલપ કરવું જોઈએ, કંઈક તમારી ખુદની કોઈ પ્રોબ્લેમ હોય તો પણ અમારી સાથે શેર કરો. અમે ટ્રાય કરશું કે તમારા પ્રોબ્લેમને 09 દ્વારા સોલ્વ કરી આપીશું. થેન્ક યુ એન્ડ થેન્ક યુ ફોર સપોર્ટ.